નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ ગોધરા રોડ નજીક 4 વ્હીલ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર રાત્રિ દરમિયાન સફાઈ કરતી 4 મહિલાઓ કર્મીઓને અડફેટમાં લીધી. જોકે ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ગત રાત્રિના ગોધરા રોડ પર એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ગોધરા રોડ તરફથી એક 4 વ્હીલ ગાડી i10 ગાડી હતી, જેમાં દિનેશભાઈ ગુરુનાણી કરીને એક વેપારી છે એ આવી રહ્યા હતા અને જોડે એની સાથે એમના પત્ની, એમના બાળક અને એમના ભાઈ પણ સામેલ હતા. એ દરમિયાન જે જનતા ચોક છે, જનતા ચોકથી આગળ વધતા સિફોસનો ખૂણો ક્રોસ કરીએ એ જગ્યામાં બાજુમાં થોડું રોડમાં કટ પણ છે, એ વિસ્તારની અંદર તે સફાઈ કામદારો રાત્રે કામ કરી રહ્યા હતા. અચાનક આ ભાઈને ઝોકો આવતા પોતાના ગાડીનો કંટ્રોલ ગુમાવતા જે મજૂરો કામ કરી રહ્યા હતા, માણસો કામ કરી રહ્યા હતા, એ જગ્યાએ જઈ અને એની ગાડી અથડાઈ હતી, જેના કારણે 4 લોકોને ઇન્જરી થઈ હતી. જે પૈકી 2 વ્યક્તિને ચહેરા ઉપર અને માઇનર ફ્રેક્ચર આવે છે અને અન્ય 2 લોકો બિલકુલ નોર્મલ છે. 4ની સારવાર કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. વ્યક્તિનું બ્રેથ એનાલિસિસ ચેક પણ કરવામાં આવેલું છે અને એનું મેડિકલ પ્રોસેસ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે.